સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હોટેલમાં 354 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હોટેલમાં 354 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં એક ભાજપનો કાર્યકર્તા પણ હોવાનું સામે આવ્યું છે. ભાજપ અને હિન્દુ સંગઠનનો વિકાસ આહિરને તેના 2 સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે, તો એસઓજી દ્વારા ડ્રગ્સ વેચનાર સામે કાર્યવાહી કરાઈ હતી. વિકાસ આહિર પોતાના આઈસ્ક્રીમના પાર્લર ઉપર ડ્રગ્સ વેચતો હતો. વિકાસના 6 આઈસ્ક્રીમ પાર્લર છે. હવે આ તમામ પાર્લરો ઉપર કાર્યવાહી કરવામાં આવશે. 35 લાખના ડ્રગ્સ સહિતની કાર એમ મળી અને અંદાજે 50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. વિકાસની સાથે ચેતન શાહ અને અનેશ ખાન પઠાણની પણ ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી 354 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. છેલ્લા 1 મહિનાથી પોલીસ આ ઇસમો ઉપર વોચ રાખી રહી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું કે આ કેસમાં હાલ કોઈ રાજકીય કનેક્શન સામે આવ્યું નથી, જો કે તપાસ ચાલી રહી છે. ગોપાલ ઇટાલિયાએ મેટા એક્સ પર ફોટો સાથે લખ્યું કે વિધાનસભા 2022ની ચૂંટણી દરમિયાન હિન્દુત્વના નામે મારો વ્યક્તિગત વિરોધ કરવા માટે 50 જેટલા ગુંડાઓની ટોળી લઈ અને હિન્દુ યુવા વાહિનીના નામે સુરતમાં મારા ઘરે આવી અને હિંસક હુમલો કરનાર નકલી હિન્દુત્વનો ઠેકેદાર અને ચમરબંધી મંત્રી @સંઘવી હર્ષનો ખાસ મિત્ર વિકાસ આહિર નામનો અસામાજિક તત્વ સુરતમાં 50 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે રંગે હાથ પકડાયો છે. આ ડ્રગ પેડલર વિકાસ આહિર સાથે ડ્રગના ધંધામાં અઝીઝ ખાન તેમજ મોહમ્મદ રેહાન તેમજ જાવેદ નામના આરોપીની પણ ધરપકડ થઈ છે. નકલી હિન્દુત્વનો ઝંડો લઈ અને હિન્દુઓના છોકરાઓને ડ્રગના રવાડે કોણ ચડાવે તેને ઓળખો. કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે વિકાસ આહિર આમ તો પોતાને વર્ષો સુધી યોગી આદિત્યનાથની સંસ્થા હિન્દુ યુવા વાહિની સુરત પ્રમુખ તરીકે ચિત્રનાર તેમજ ભગીની સંસ્થાઓમાં વધુ પડતો સક્રિય રહી પોતે કહેવાતા કટ્ટર હિન્દુવાદી અને ગૌરક્ષકની છાપ ઉપસાવનાર, પોતાના ગોરખ ધંધામાં હર હંમેશ માત્ર નામના મુસ્લિમ સમાજમાં અસામાજિક તત્વો સાથેના મેળા પીપળા અગ્રેસર રહેનાર એમડી ડ્રગ્સના વેપારમાં સુરત શહેરની એસઓજી પોલીસના હાથે ઝડપાયો. તેની સાથે રેહાન જમીલ અંસારી ઉર્ફે જમીલ બિરયાનીનો પુત્ર પણ ઝડપાયો. ભગીની સંસ્થા તેમજ શાસક પક્ષ ભાજપની આડમાં ગોરખ ધંધા કરનાર દેશના યુવાધનને બરબાદ કરનારાઓને સૌ ઓળખે તે જરૂરી છે. સુરતની તમામ ભગીની સંસ્થાઓ આ સામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ કમિશનર શ્રીને કડક દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી સાથે સમાજ હિતમાં રજૂઆત કરશે તેવી અપેક્ષા રાખું છું. તેમજ ભાજપના ટોચના નેતાઓ આવા અસામાજિક તત્વો સાથે સ્નેહ મિલન કાયમી બંધ કરી ફોટા પડાવવાથી અંતર રાખે તેવી અપીલ કરું છું. ગઈકાલે તારીખ 21 જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવ્યા છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે. આ બાતમીના આધારે જો પોલીસે વોચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર સાહુ, જેના લગભગ 22 વર્ષ ઉંમર છે, એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે. અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો, મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા. પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા 2 મેન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા, જેમાં એક અનીસ કરીને નામ છે, અનીસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા, આ ભાટિયાના વિસ્તારમાં રહે છે. અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા. આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરના બી ગુના એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા. અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર, આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે. જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બીજા એના જો 7 આરોપીએ બીજા ક્યાંથી और કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે. વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ, આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા, પછી પકડાય છે. અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનીસ છે આ લોકો અહીંયા જો
પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે, 5-6 પાર્લરો છે. આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ. અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના 2 વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે. કે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરે છે જો. તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે. अब आगे भी અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે, આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા, આગળ ક્યાં કોને આપવાના હતા, એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે. અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ 2024ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડથી વધુ ના મુદ્દા માલ 37 કેસીસમાં પોલીસે પકડી, જેમાં કરીબ 85 જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે જો. અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે, કેટલા મિલકતો વસાયેલ છે, એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે, જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ.